નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 10 એક પંચકોણ આકારનો બગીચો છે જે આકૃતિમાં દર્શાવેલ છે. જો આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ જુદી જુદી રીતે પંચકોણને વિભાજિત કરેલ છે. 3 આકૃતિ આપેલી છે. જ્યોતિએ એક સમઘન, એક સમલંબ આકારનો ચતુષ્કોણ અને બીજો સમલંબ આકારનો ચતુષ્કોણ. જ્યોતિએ 2 ભાગ કરેલા છે, તો પહેલું સમલંબ ચતુષ્કોણ શોધીએ તો એના પરથી બીજું સમલંબ ચતુષ્કોણ મળી જાય, એટલે એને ગુણ્યા 2 કરવા પડશે. એવી જ રીતે કવિતાએ કરેલ વિભાજન, તો કવિતાએ 2 વિભાગમાં વિભાજન કરે. ઉપર આપ્યો છે ત્રિકોણાકાર અને નીચે આપ્યો છે ચોરસ, અને બંનેનો સરવાળો કરીએ તો કવિતાએ કુલ ત્રિકોણ અને ચોરસ બંનેમાં વિભાજિત કરેલ છે. બંને રીતે કરેલા વિભાજનની મદદથી બગીચાનું ક્ષેત્રફળ શોધો. શું તમે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવાની અન્ય કોઈ રીત બતાવી શકો? હા, તો અન્ય રીતથી પણ પંચકોણનું કુલ ક્ષેત્રફળ મળશે. તો આપણે પહેલાં જોઈએ, જ્યોતિએ કરેલ વિભાજન. જ્યોતિએ કરેલ વિભાજન, જ્યોતિએ કરેલું વિભાજન આકાર પહેલો જોવાનો. જ્યોતિનો સમલંબ ચતુષ્કોણ 2 છે, પહેલું શોધે એને ગુણ્યા 2 કરીએ તો સમલંબ ચતુષ્કોણ મળી જશે. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. હવે 1/2 સમાંતર બાજુનો સરવાળો, તો સમાંતર બાજુનો સરવાળો આ વચ્ચેની પહેલાનું આપણે ગણીએ તો આનું માપ આપણને આપી દીધું છે આ 15, એટલે આ 15 હશે. અને આખાનું માપ આપેલું છે 30, એટલે સમાંતર બાજુનો સરવાળો 15 અને 30 આપી દીધો છે. 1/2 ગુણ્યા 15 + 30 ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર. લંબ અંતરમાં આ લંબ અંતર કહેવાય. તો આમાં આપ્યું છે 15, પણ આખાનું 15 છે, એટલે 15ના ભાગ પાડે એટલે 15/2 કહેવાશે. એટલે લંબ અંતર 15/2. છેદ ઉડાડીશું તો 1/2 ગુણ્યા 15 ને 30 45 ગુણ્યા 15/2. 2ની સાથે 15ને ઉડાડીએ તો નહીં ઉડે, એટલે ઉપરનો ગુણાકાર. 2 સાથે 15 પણ નહીં ઉડે, એટલે 45 ગુણ્યા 15 કરીએ તો 675. 2 ને 2 4, એટલે 675/4 મીટર સ્ક્વેર જ્યોતિએ કરેલું વિભાજન મળશે. પણ આ તો એક જ ભાગનું શોધ્યું, બંને સેમ જ ભાગ છે, એટલે એને ગુણ્યા 2 કરીએ તો માટે 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 675/4 ગુણ્યા 2, 2 દુ 4, એટલે 675/2 કરીએ તો 337.5 મીટર સ્ક્વેર આન્સર મળશે. એવી જ રીતે બીજું જોઈએ, કવિતાએ કરેલ વિભાજન. કવિતાએ કરેલું વિભાજન, તો એમ આપણે શોધીએ તો કવિતાએ 2 વિભાગમાં વિભાજન કરેલું છે, પહેલા ત્રિકોણમાં અને બીજું ચોરસમાં. તો આપણે પહેલા ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ આપી છે 15 ગુણ્યા 15, 225 મીટર સ્ક્વેર. હવે બીજું ત્રિકોણમાં કરેલું છે, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ. 1/2
પાયો આપ્યો છે 15 અને વેધ પણ એની ઉપર 15 આપ્યો છે. ઉડશે નહીં. 15 ને 15 225ના છેદમાં 2. તો બંનેનો ભાગાકાર કરીએ તો 112.5 મીટર સ્ક્વેર મળશે. તો કવિતાએ બંનેમાં કરેલું વિભાજનનો કુલ સરવાળો કરીએ તો કુલ ક્ષેત્રફળ બરાબર ચોરસનું 225 મીટર સ્ક્વેર પ્લસ ત્રિકોણનું 112.5 મીટર સ્ક્વેર. તો બંનેનો સરવાળો 337.5 મીટર સ્ક્વેર મળશે. હવે અન્ય પંચકોણીય અન્ય રીતથી શોધીએ તો આપણે કોઈ એક ત્રિકોણ લઈએ તો એના આધારે આમાંથી ભાગ પડશે અને આના આધારે ભાગ પડશે. તો આને કાટખૂણો, આ પણ કાટખૂણો. તો આપણે એવું ગણી લઈએ કે આ એ, આ બી અને આ સી. તો આપણને માપ આપી દીધા છે આગળ. આ 15 હશે, આ 15 હશે, આ પણ 15 હશે, આ 15 હશે ને આ પણ 15 હશે. તો પહેલું શોધીએ એ વિભાગ. આ પાયો, એની પર વેધ. તો પહેલાનું શોધીએ તો ત્રિકોણ એનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો કેટલો 15 અને વેધે 15. 15 ને 15 225ના છેદમાં 2. બંનેનો ભાગાકાર કરીએ તો 112.5 મીટર સ્ક્વેર મળશે. એવી જ રીતના બીજાનું બીનું ક્ષેત્રફળ બરાબર બીજો ત્રિકોણ. આ પાયો, એની ઉપર વેધ. તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો 15 અને વેધે 15. 225ના છેદમાં 2. બંનેનો ભાગાકાર કરીએ તો મળશે 112.5 મીટર સ્ક્વેર. ત્રીજું ત્રિકોણ લઈએ તો એમાં નીચે પાયો અને એની ઉપર વેધ બંને 15 જ છે. ત્રિકોણ સીનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો આપ્યો છે 15 ગુણ્યા વેધે 15. 15 ને 15 225ના છેદમાં 2. તો એનો ભાગાકાર 112.5 મીટર સ્ક્વેર. હવે કુલ ક્ષેત્રફળ મેળવીએ તો કુલ ક્ષેત્રફળ બરાબર ત્રણેયનું 112.5 મીટર. તો 112.5 મીટર, 112.5, 112.5. તો ત્રણેયનો સરવાળો કરીશું તો કુલ ક્ષેત્રફળ 337.5 મીટર સ્ક્વેર મળશે. તો કવિતાનું અને જ્યોતિનું બંનેનું ક્ષેત્રફળ સમાન મળશે. જ્યારે અન્ય રીતથી પણ ગણીશું તો તેનું પણ કુલ ક્ષેત્રફળ 337.5 મીટર સ્ક્વેર મળશે. 11મો દાખલો જોઈએ. આકૃતિમાં બતાવેલ ફોટો ફ્રેમની બહારની ધારનું માપ 24 સેમી, 24 અને 28 સેમી છે. તેની અંદરની ધારનું માપ અનુક્રમે 16 અને 20 સેમી છે. જો ફ્રેમના 4 ટુકડાની જાડાઈ સમાન હોય તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો. તો નામ આપી દીધું છે એ, બી, સી અને ડી. એ જેટલું હશે એટલો જ સી હશે અને બી જેટલું હશે ક્ષેત્રફળ એટલું જ ડીનું ક્ષેત્રફળ હશે. તો બે જ ક્ષેત્રફળ શોધવાનું. એટલે લખીશું કે માટે એનું ક્ષેત્રફળ તેની સામેનું સરખું હોય બરાબર સીનું ક્ષેત્રફળ થશે અને માટે બીનું ક્ષેત્રફળ બરાબર ડીનું ક્ષેત્રફળ થશે. હવે આકાર જોઈએ તો સમલંબ ચતુષ્કોણ, પણ સમલંબ ચતુષ્કોણની અંદર પાયો અને વેધ હોવા જોઈએ. તો આમાં પાયો આપેલો છે, વેધ શોધવો પડે. તો વેધ શોધવા માટે આપણે
પહેલાં એનું ક્ષેત્રફળ શોધીશું. એની h ઊંચાઈ શોધવી હોય તો આ જે અંદરનું માપ આપેલું છે, જે માપ શોધવાનું એના કરતાં વિરુદ્ધ જે માપ આપેલું છે બંને, આમાં 24 અને 16 આપ્યું છે અને આમાં 28 ને 20. મારે એનું શોધવાનું તો એનું વિરુદ્ધ લેવાનું. 28 અને 20 બંનેની બાદબાકી 28 - 20 / 2. હવે 28માંથી 20 જાય એટલે 8, 8ના છેદમાં 2, 2 ચોક 8 એટલે h બરાબર મળશે 4 ઊંચાઈ. તો શોધીશું એનું ક્ષેત્રફળ કેવું, આકાર સમલંબ ચતુષ્કોણ. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. હવે માપ લખી 1/2 સમાંતર બાજુ એટલે આ બંને 16 + 24 16 + 24 ગુણ્યા વચ્ચેનું લંબ અંતર આપણે શોધ્યું 4 એ 4 1/2 16 અને 24 બંનેનો સરવાળો કરીએ એટલે 40 ગુણ્યા 4 2 દુ 4. તો બંનેનો ગુણાકાર 4 દુ 8 80 મળશે. 80 સેમી સ્ક્વેર. તો એનું જેટલું ક્ષેત્રફળ હોય એટલું જ એની સામે સીનું ક્ષેત્રફળ થશે. તો લખવાનું માટે એનું ક્ષેત્રફળ 80 માટે એનું ક્ષેત્રફળ બરાબર સીનું ક્ષેત્રફળ એટલે બંનેનું 80 સેમી સ્ક્વેર મળશે. એવી જ રીતના આપણે બીનું ક્ષેત્રફળ શોધીએ. બીનું ક્ષેત્રફળ પહેલાં h શોધવો પડશે. આપણે જ્યારે બીનું શોધવાનું હોય તો એના વિરુદ્ધ લેવાનું એટલે 24 - 16 કરવા પડશે. એટલે 24 - 16/2. 24માંથી 16 જાય એટલે 8/2 ચોક 8 એટલે h બરાબર મળશે 4. હવે જોઈએ આગળ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. રકમ મૂકીએ. 1/2 સમાંતર બાજુનો સરવાળો આપેલો છે 28 + 20 ગુણ્યા 4 2 દુ 4. તો ઉપર વધશે 28 ને 20 48 ગુણ્યા 2. 48 ગુણ્યા 2 કરીએ તો 48 8 દુ 16 4 દુ 8 ને 1 9 એટલે 96 સેમી સ્ક્વેર. તો આ મળ્યું બીનું ક્ષેત્રફળ. તો બીનું જે ક્ષેત્રફળ છે, બીનું ક્ષેત્રફળ બરાબર સામે છે ડીનું ક્ષેત્રફળ એટલે બંનેનું ક્ષેત્રફળ મળશે 96 સેમી સ્ક્વેર. તો એનું જે ક્ષેત્રફળ હતું એ જ સીનું એટલે એનું ક્ષેત્રફળ એ 80, બીનું ક્ષેત્રફળ 96, સીનું ક્ષેત્રફળ એ 80 અને ડીનું ક્ષેત્રફળ 96 મળશે. સ્વાધ્યાય 11.3 પ્રશ્ન પહેલો. નીચેની આકૃતિમાં બતાવ્યા મુજબ માપનો એક લંબઘન અને એક સમઘન છે. આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે? એક લંબઘન આકારનો અને એક સમઘન આકારનો ડબ્બો છે અને તેમાં સૌથી ઓછી સામગ્રી શેમાં વપરાશે? તો એના આધારે આપણે શોધવાનું છે. તો સામગ્રી અંદર ભરાય
તો સામગ્રી અંદરનું શોધવાનું હોય તો પૃષ્ઠફળ શોધવું પડશે. તો સામગ્રી માટે લંબાઈ આપી દીધી છે, પહોળાઈ આપી દીધી છે અને ઊંચાઈ આપી દીધી. અને સમઘનમાં તો બધાના માપ સરખા હોય, 50, 50 અને 50. તો આપણે પહેલાં શોધીએ એલ લંબઘનનો. તો લંબઘનની લંબાઈ આપી છે, લંબાઈ 60, પહોળાઈ 40 અને ઊંચાઈ 50. હવે પૃષ્ઠફળ શોધવું પડશે. માટે લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. L એટલે થાય લંબાઈ, B એટલે થાય પહોળાઈ અને H એટલે થાય ઊંચાઈ. તો 2 લંબાઈ આપી દીધી છે 60, પહોળાઈ આપી છે 40, આ બંનેની વચ્ચે સંબંધ ગુણાકારનો 40 પ્લસ B આપ્યા છે 40 ગુણ્યા H ઊંચાઈ કેટલી આપી છે 50 પ્લસ H ઊંચાઈ 50 ગુણ્યા L લંબાઈ કેટલી આપી છે 60. 2 કૌંસમાં 6 ચોક 2400 પ્લસ 5 ચોક 20 અને 00 એટલે 2000 અને 6 પંચા 30 અને 00 એટલે 3000. 2 કૌંસમાં ત્રણેયનો સરવાળો કરીએ તો 7400 થશે. હવે કૌંસ સાથે 2 ગુણાકારના સંબંધમાં તો 7400 ગુણ્યા 2 એટલે 14800 સેમી સ્ક્વેર લંબઘન ડબ્બાનું મળશે. હવે આવી જ રીતના સમઘનનું શોધીએ. તો સમઘનમાં તો લંબાઈ જ હોય. તો લંબાઈ L બરાબર આપ્યા છે 50 સેમી. સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6L નો સ્ક્વેર. 6L બરાબર કેટલા આપ્યા 50, 50 નો સ્ક્વેર. 50 કેટલી વાર 2 વાર એટલે થશે 6 ગુણ્યા 25 અને 00 એટલે 2500 ગુણ્યા 6 કરીએ તો 15000 સેમી સ્ક્વેર સમઘનનું કુલ પૃષ્ઠફળ મળશે. માટે લંબઘનનું કેટલું મળ્યું 14800 સેમી સ્ક્વેર અને સમઘનનું મળ્યું 15000. તો સૌથી ઓછી સામગ્રી શેમાં વપરાશે? તો લંબઘન ડબ્બામાં. આના કરતાં ઓછું છે તો સૌથી ઓછું લંબઘન ડબ્બામાં વપરાશે. માટે લંબઘન ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે. બીજો દાખલો 80 સેમી, 48 સેમી અને 24 સેમી માપ ધરાવતી એક સુટકેસને તાડપત્રીના કાપડથી ઢાંકવાની છે, એટલે કવર બનાવવાનું છે. આવી 100 સુટકેસને ઢાંકવા માટે 96 સેમી પહોળાઈ ધરાવતી તાડપત્રીને કેટલા કાપડની જરૂર પડશે? એટલે 3 માપ આપી દીધા છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. 3 માપ આપે એટલે સમજવાનું કે સુટકેસનો આકાર સમઘન હશે, લંબઘન હશે. એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે. તો એના આધારે આપણે પૃષ્ઠફળ શોધવું પડશે. કેટલી તાડપત્રી સમાય? તો પૃષ્ઠફળ શોધવા માટે L બરાબર 80, B બરાબર 48 અને H બરાબર 24. તો શોધીએ લંબઘન સુટકેસનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL
2 L એટલે 80, બી એટલે 48 પ્લસ 48 ગુણ્યા કેટલા આપ્યા છે 24 પ્લસ 24 ગુણ્યા L બરાબર 80, 2 આ બંનેનો ગુણાકાર કરીએ તો 48 ગુણ્યા 80 3840 પ્લસ 48 ગુણ્યા 24 કરીએ તો 1152 પ્લસ 24 ગુણ્યા 80 19 20, 2 આ ત્રણેયનો સરવાળો કરીએ તો 6912, બંનેનો ગુણાકાર કરીએ તો કુલ 13824 સેમી સ્ક્વેર એક સુટકેસનું મળશે. આપણે 100 સુટકેસને ઢાંકવાનું છે એટલે આને ગુણ્યા 100 કરીએ તો 100 સુટકેસનું મળશે. તો 100 સુટકેસનું પૃષ્ઠફળ બરાબર 13824 ગુણ્યા 100 બરાબર 13824 ને 2 0 થઈ જશે. હવે સેમી સ્ક્વેર, હવે આપણે ક્ષેત્રફળ શોધવું પડશે. પહોળાઈ આપી દીધી છે તો 1 મીટર આ સુટકેસનું શોધાઈ ગયું. હવે કાપડનું શોધવાનું. 1 મીટર કાપડનું ક્ષેત્રફળ બરાબર કાપડ લંબચોરસમાં છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપી છે 100 અને પહોળાઈ આપી છે 96 સેમી એટલે 96 એટલે બંનેનો ગુણાકાર કરીએ તો 9600 સેમી સ્ક્વેર 1 મીટર કાપડનું મળશે. એવી 100 સુટકેસની કાપડને ઢાંકવાનું એટલે 100 સુટકેસના કવર માટે જરૂરી કાપડ બરાબર, તો 100 સુટકેસને ઢાંકવા માટે કુલ પૃષ્ઠફળ 100 સુટકેસનું કેટલું મળ્યું 13,82,400 ના છેદમાં 100 સુટકેસનું કેટલું મળ્યું 9600. તો બંનેનો ભાગાકાર કરીએ તો આ 0000 ઉડી જશે. તો આ બંનેનો ભાગાકાર કરીએ તો 144 મીટર 100 કવરને સુટકેસનું તાડપત્રીનું કાપડ જોઈએ માટે 100 સુટકેસ કવર માટે 144 મીટર તાડપત્રીનું કાપડ જોઈશે. જ્યારે સુટકેસનું કુલ કાપડનું ક્ષેત્રફળ 9600 સેમી સ્ક્વેર મળ્યું ત્યારે બહાર કવર કરાવવાનું હતું એટલે કુલ કવરનું ક્ષેત્રફળ 13,82,400 અને કુલ 1 મીટરનું કાપડનું ક્ષેત્રફળ 9600 સેમી સ્ક્વેર મળ્યું. તો બંનેના છેદ ઉડાડતા 144 મીટર સ્ક્વેર મળ્યું. તો બહારથી સુટકેસનું કવરને 144 મીટર તાડપત્રીનું કાપડ કુલ જોઈએ અને કુલ કાપડ શોધવા માટે લંબઘનનું પૃષ્ઠફળ 12 કવર બનાવવાનું છે એટલે કુલ પૃષ્ઠફળ શોધવું પડશે અને પૃષ્ઠફળના આધારે કુલ પૃષ્ઠફળ 13,824 સેમી સ્ક્વેર મળશે અને એ સેમી સ્ક્વેર મળ્યા પછી 1 મીટરના આધારે ક્ષેત્રફળ શોધી અને કુલ કાપડનું ક્ષેત્રફળ મેળવી શકાય. ત્રીજો દાખલો જોઈએ. એક એવા સમઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 600 સેમી સ્ક્વેર હોય. તો સમઘનનું પૃષ્ઠફળ આપેલું છે 600 સેમી સ્ક્વેર. તો એના આધારે આપણે ગણતરી કરીએ તો સમઘનની બાજુનું માપ આપ્યું નથી એટલે x ધારી લેશું. સમઘનનું કુલ પૃષ્ઠફળ આપી દીધું છે 600 સેમી સ્ક્વેર.
તો સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6L². 6L એટલે લંબાઈનું માપ આપણે ધાર્યું x એટલે x² એટલે 6x² થશે. તો કુલ પૃષ્ઠફળનું સૂત્ર, કુલ પૃષ્ઠફળ આપ્યું છે 600 બરાબર 6x². 6 x સાથે 6 ગુણાકારના સંબંધમાં પેલી બાજુ જાય તો ભાગાકારમાં, તો 600/6 બરાબર x². 6 એકા 6 એટલે 100 એટલે x² બરાબર 100. અહીંયા વર્ગ હોય તો અહીંયા વર્ગ બનાવવો હોય તો 100 એ 10 વર્ગ એટલે x બરાબર 10 થશે. એટલે સમઘનની માટે સમઘનની બાજુનું માપ 10 સેમી થશે. ચોથો દાખલો, એક વૃક્ષારે 1 મીટર, 2 મીટર અને 1.5 મીટર માપવાળી પેટીની બહારથી રંગ કર્યો છે. જો તેણે પેટીના તળિયા સિવાય બહારની તરફ બધે રંગ કર્યો હોય તો તેણે કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે? એક પેટી છે લંબઘન આકારની, 2 મીટર લંબાઈ, પહોળાઈ 1.5 અને ઊંચાઈ 1 મીટર આપેલી છે. તો એના આધારે બહાર રંગ કરાવ્યો છે. તો બહાર રંગ કરાવેલો હોય તો કુલ પૃષ્ઠફળ શોધવું પડશે. પેટીનો આકાર લંબઘન એટલે લંબઘનનું પૃષ્ઠફળ શોધવું પડશે. તો L બરાબર આપ્યા છે 2 મીટર, B બરાબર આપ્યા છે 1 મીટર અને H ઊંચાઈ બરાબર આપ્યા છે 1.5 મીટર. સૂત્ર, લંબઘનની પેટી એટલે પેટીનું પૃષ્ઠફળ બરાબર 2(LB + BH + HL. 2 L કેટલા આપ્યા 2 ગુણ્યા B 1 પ્લસ B આપ્યો છે 1 ગુણ્યા H 1.5 પ્લસ H 1.5 ગુણ્યા L 2 એકા 2 પ્લસ 1.5 એકા 1.5 પ્લસ 15 દુ 30 એક સંખ્યા પછી પોઈન્ટ એટલે 3 થશે 3.0 એટલે 3 ત્રણેયનો સરવાળો કરીએ તો 6.5 અને બંનેનો ગુણાકાર કરીએ તો 13 મીટર સ્ક્વેર વૃક્ષારે બહારથી લંબઘનની પેટીને રંગ કરાવ્યો હશે. જો તેણે પેટીના તળિયા સિવાય બહારની તરફ બધે રંગ કર્યો હોય તો તેણે કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે? તો કુલ પૃષ્ઠફળ તળિયાનું છે લંબઘન આકારનું એટલે લંબાઈ અને પહોળાઈ બંને હશે. તો એ બંને બાદ કરવાથી વૃક્ષારની પેટીમાં 12 રંગ કરેલો કુલ મળશે. તો તળિયાનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો તળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કુલ આપી છે 2 મીટર ગુણ્યા પહોળાઈ આપી છે 1 મીટર. 2 એકા 2 મીટર નીચેના તળિયાનું ક્ષેત્રફળ મળશે. તો કુલ પેટીનું મળ્યું હતું 13 અને નીચેનું મળ્યું 2. તો 13માંથી 2 બાદ કરી દઈએ તો 11 મીટર સ્ક્વેર પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે. માટે પેટીને રંગવાનો ભાગ બરાબર 13 - 2 મીટર સ્ક્વેર. તો કુલ 13માંથી 2 જાય તો 11 મીટર સ્ક્વેર વૃક્ષારે ભાગ રંગ કર્યો હશે. માટે 11 મીટર સ્ક્વેર પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે. તો લંબઘન આકારની પેટીમાં
કુલ આખાનું ક્ષેત્રફળ 13 મીટર સ્ક્વેર મળ્યું અને નીચેના તળિયાનું ક્ષેત્રફળ 2 મીટર સ્ક્વેર મળ્યું, તો કુલમાંથી બાદ કરતા 11 મીટર સ્ક્વેર પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે નહીં.